બોલો પ્રતિકભાઈ મજામાં? આવો રાહુલભાઈ ક્યારે આવ્યા ગયો? બસ હમણાં જ ઘણો ટાઈમ થયો ઠીકા થતા છે પ્રતિકભાઈ ને. ના ના બરોબર છે યાર. હવે આ શું અરે મારા દાદી એક્સપાયર થઈ જાય ને હમણાં 21/4 લગભગ 20-25 દિવસ થવા આવ્યા. 20-25 દિવસ તો આયા. હા બરાબર. બીમાર હતા પછી થઈ ગયા સેવા. તમને 2025 માં જ હા 2025 માં 21/4/2025. બરાબર. આ તો સરકારની એક યોજના છે એના અંદર 5,000 રૂપિયા મળે છે મનોરંજક ક્રિયા કહેવાય એના. બરાબર છે. અચ્છા હા. એટલે શું હોય છે એના વિશે જરા ડિટેલમાં માહિતી આપો તો શું તમને લાભ મળી શકે એનો? હા તમને લાભ મળે છે. તમારી કાસ્ટ કઈ છે? આપણે એસસી અનુસૂચિત અનુસૂચિત જાતિ હે ને? તો અનુસૂચિત જાતિ માટે રાજા હરીશચંદ્ર કરીને એક યોજના છે. બરાબર. એના અંદર ફોર્મ ભરવું પડે આપણે ઓનલાઈન. એના અંદર 5,000 રૂપિયા સુધી મળે અચ્છા તમારા બેંક ખાતાની અંદર. બરાબર કારણ કે તમારા દાદી હતા તો તમારા ફાધરના નામનું આપણે ફોર્મ ભરવું પડે. બરાબર તમારા ફાધરના નામના બધા ડોક્યુમેન્ટ જોઈએ. બરાબર એ બધા ડોક્યુમેન્ટ આપણે અપલોડ કરવા પડે અને તમારે એપ્રોક્સિમેટલી 4 થી 5 મહિનામાં પણ આવી જતા હોય છે. બરાબર. સરકાર સરસ કહેવાય. તો આ લાભ અમારે લેવા માટે તમારે હા તમારે ડોક્યુમેન્ટ સબમિટ કરી દેવાના. હું ફોર્મ ભરી દઈશ. બરાબર. વાંધો નહીં ચોક્કસ પ્રોસેસ કરી આપજો. ઓકે ઓકે. હેલો મિત્રો, મારા દાદી એક્સપાયર થઈ ગયા એ બાબતે સરકાર દ્વારા મળતી યોજના મનોદંડનો એનું ઓનલાઈન ફોર્મ ભરવા માટે હું દ્વારા ઓનલાઈનમાં દ્વારા ડુપ્લેક્સની સામે વિસનગર ત્યાં આવ્યો હતો અને ત્યાં પ્રતિકભાઈ નામના વ્યક્તિને શોપમાં ત્યાં મારું ફોર્મ ભર્યું અને બહુ સંતોષકારક કામ મળ્યું. બરાબર. અને તમારે બી આવી યોજનાનો કોઈ પણ લાભ લેવો હોય અને ફોર્મ ભરવું ઓનલાઈન તો તમે આમનો કોન્ટેક્ટ કરી શકો છો.